કભી સામેલા હેડો આ થોડો મગજ છે માથું દુખાશે ચા પીધા પછી મગજ ફ્રેશ થઈ જાય બે રકાબી સામેલો મગજ ફ્રેશ થઈ જાય એ મગજ થોડું ફ્રેશ કરીએ તમારું શાંતિ રાખો અને પેલા પેલું દહીંનું થયું ઘરમાં તે દળાવા જવાનું છે તો તમે દાડી આવો કે બસ મારી હને વાટો જો બસ મારા દહીં દળા જવાનું છે દોણા તો હોવા જો ઘરમાં દહીણું કરવા માટે હે દોણા જ નહીં ને દોણા હમણાં તો બે મણ લાવ્યો તો દોણા છો જા બધા તાને ઘરમાં 3-4 જણો હરકો હરકો ખાવા વાળો એટલે પતિ તો જાય કે ચૌદી રે પછી બાફીને ખાઈ તો નથી જતા ને ઉંદેરા તોડી જાય છે ભેગું કર્યું હોય તો હોય તાણ હું બાબા જાતે હવે બાબા તાર કાકાની થી લઈ આય દહીંનું થાય એવું બે કાકા છે મેં ઠોપાઈ નથી એ તો એક દહીણું થશે પછી બીજા દહીણા એ દેખા જાયગા ફરી બાદ में કે ભૂખ હોય છે મારા ભૂખ હોય છે કરું ના ખાવામાં તાલો આ તો દહીં પછી પટી જ જાય ના જિંદગીમાં કોઈ કરી જ નહીં જિંદગીમાં બસ ખાટલા જ તોડે છે બેઠા બેઠા બધું ભમણ કઈ ના આવ્યું છે બધું જમીનો બમીનો બધી આ રે મારા બે કાકા આમ છેટલું વસાવ્યું છેટલું ભેગું કર્યું છે આ ઈવાના ઘેર આપણે તારે માગવા જવાનું વારો આવ્યો છે આમ લગાડ શરમ કરવી જોવે ને કામ કરો હડો ને કામ કરો તે આ બીજોના ઘેર જવાનું આપણે લેવા એવો છેટલું ભેગું કર્યું છે એ બે કાકા છે તે વેસી મારી જમીનો મમ્મીનો બધી શું નાખ્યા બધા રૂપિયા શું નાખ્યા તમારા બાપા જોહી ગટરમાં નાખી દીધા ગટરમાં નાખી દીધા તે પણ જોહી ભેગું થાય તમારા બાપા આખો દાડો રખડ્યાડા ઊંચા આવે તો કે બસ જુગારે સળી ગયા હતા જુગારે જીવ બધું જુગારમાં એટલે જુગાર નો ના લે કે હાલ હમણાં ભાઈ ના ચોટ્યું તારું અત્યારે કોકના ઘેર જવું ને આમ શરમ આપી જો આપણે કોકના ઘેર માગવા જતો શરમ આપો આમ શું થાય ખાતા શરમ આવે તો તમે શું વાટકો લઈને આખા ગામમાં ફરો ને કાઢી ગયો એમને કાઢ્યો હતા અને ભાઈ રી એ મારો દીકરો છે એ બોલશે ચાલશે બાકી તારી જીભ સબ ના થઈ જોવે હા તું તો બોલતી જ નહીં ચોખટવાળી વાત શું બોલ્યું ખાલી વ્યવહારનું કીધું મેં તો મોઢા મગ રાખો હલો ભાઈ બે રકાબી સામેલ અને બીજી વાત કહી દઉં આજે સબ બોલે છે ને એ બોલવાનું બંધ કરી દે તાર હાવું થઈ છે પછી તને હેરાન કરશે મને કહેતી નહીં અહીં બેહાડી નહીં તાર હાવું ને જે તાર બેહાડી ને તાર ગુલેટો ખાવા વાળા આવી તાર હાવું એ હોય ના દોડાથી આત્મહત્યા કરી છે સમજ્યા ઓશનજી શું થયું છે સાર્સિંગ જ થતું નહીં રાતી પોણો તો એટલે જબર તકલીફ પડે છે યા મેઠા ભાઈ અલ્યા ભાઈ આવો બસ્તી બગડી જા અલ્યા ચાર્જિંગ થતું નહીં જો કે રાત મેલ્યું પણ જો કે દીવડું થઈ જઈ છે પછી કે મોય વાયર પકડ્યો મોય છોકરોય ના બગાડી હોય ના પાળી બાળી નહીં શું ઈ કરા પછી પેલી મન્યાળી રાતી ફરતી હતી ઘઉં કાલ કડા પમદાર અલ્યા ઘઉં થયા જો ને 8 કોથળા જેવા થયા 8 કોથળા હું શું કહું છું અમે તમારા ઘઉં બહુ કોમ બોમ પાલ્યા હોય તો પછી એ મોકલો કે તે ભાભીને ને પેલી કાજલ બે હોન અલ્યા ભાઈ જો હજી મારે તમાકુ પાકવાનું ચાલુ કરવાનું છે બરોબર છે હમણાં હાલ અમે જઈએ જ છીએ બધો અને તમાકુ લઈ લઈએ બધું વાવાઝોડું બધું આવે ને પછી ખોટી બગાડી પાક તૈયાર થયેલો તમે ઘઉં પાલી જા અમારે થોડા લેટ વાયા હતા એટલે અમે પલાઈ જવા કહો મને પછી અમે કોઈક બીજા કોમ માટે કો કરાવીશું એવું નહીં ભાઈ પણ હું પાલી દઉં કે એવું નહીં તને અને એવો જ હમણાં ખમી ખાય એવું હતો બરોબર છે 2 દાડા પછી તારા ઘઉં વાટવા હું આવું તાર ભાભી એ બધો આવી ગઈ સોલી બધો આવી ગઈ બસ પછી મારે પછી બધું આ બાદરો કરે છે કીધું પાલી દઉં હું પછી આવી વંશી ધન આવશે પાછી અરે વાત સાચી છે પણ અમે હાલ કોમ છે એટલે આવ બેટા આવો આ બેટા કહું છું ઘઉં આલજો થોડા હે મણ જેવા ઘઉં આલજો ઘઉં હવે બાબા કીધું લબડી પડ્યા હા એ ખબર પડી કઈ લઈને ઘરમાં લાયા છે કે ઘઉં એટલે પાછા એટલે આવી ગયા ફટ લઈને
મજૂરો કરતા તો જોર આવે છે બાપને ને બેટા બેની. એ વખત લ્યા સીધન ચાલતી હતી ગવાની તે ઘેર જઈને કહેતો તો નતો આવ્યા ઘેર કહેવા કે કીધું પેલું પડી રહ્યું છે બાજુમાં છગનભાઈ નું તે વિઘો આવો કેટલા ખાવા તો કે ના અમે તો વેસાતા લાવી દઉં અને આવી જાય ઠેલું લઈને. તમારા જમીનો છે એટલે અમે માગવા આવીએ ને કોઈ માગવા ના આવીએ. વાત કરો છો અમારા બાપાએ બેસી મારી છે. બાપને ભોન રાખવી પડે પેલા. ડોળા નતા આલ્યા પાડવા શું ઉઈ ગયા તા? હવે બીજાના ઘેર લેવા જઈએ. હોભાળ મારી વાત હોભાળ. ત્રણ ભાઈમાં 15 વીઘા જમીન હતી, બધોને 5-5 વીઘા જમીન હતી. એ ના કે એ તારા બાપની એ ખોમી છે, મારામાં નહીં ખોમી હો. તો મને તો 3 વીઘા જ કહેતા હતા રે. હું 3 વીઘા કી તું ગોળિયામાં ઊંઘતો ahune વેસી મારીશ 2 વીઘા તો. હજી પૂછ્યું છે લ્યા હાસું ખોટું હાસું કીધું છે? બેહારી પૂછ્યું છે કોઈ મને દાડો? હાસુ નહીં બોલે ને તને તો શું બોલે? તમે હાલવા તો હાલો ના હાલો તો કોઈને મેળો ના મારો. એટલે જેવો ભાઈ આ ગોળીઓના ઘરમાં આવી જાય ને પેલો ઠેસર એ બાજુ મેં લીધું કે એટલે મને ખબર પડી છે કે આજ ઘઉં કટાયા છે. ખબર પડી એક ઠેલો લઈને મોકલી દીધા. હાલો ના હાલો તો કોઈ હું ના થાય. ભિખારી માખ માગ કરો છો મજૂરી કરો, તાણે તારો બાપો વલ્લી રેમ પડી રહ્યો છે અને તું રખડેમ પડી રહ્યો છે. મજૂરી કરો. બસ ત્રણ લુગડે ટાઈટ થઈને ફરવું છે બેન. મેળો ના મારો. દોણા હાલવા તો હાલો ના હાલવા તો કોઈ નહીં મળે, નહીં મળે. બસ એ ખોટું લાગશે ને સારું. એક વખત જો આ ઠેલી ખાલી લઈને એટલે ખબર પડશે. આબરૂ તમારી જ. એક કામ કર, મારા બાપાને બે જણા જે માગવા જઈએ. આબરૂ તમારી જ બેન. ઓય ત્યાં તઈ શરૂઆત જ કરો. જોડો કે ઘઉં હાલો એ જો લેવા તઈ જો હડો. યા જો દેતા અમન તો કોઈ મેણી હા, નહીં. નહીં જોતા નહીં જોતા. કોમ કરતા જોર આવે છે ને અમન હાની મેણી લ્યા. ઓહણી બાપ જેવો ટાણો સાળા છે થોડું કી એટલે પણ શેવું ભાઈ હાલી વોક મારામાં જ છે. જુઓ તમે પેજા પાડ્યા છે, સપટી આલી આલી ના જાય કોથળો લઈ લઈને હેડ્યા આવે છે. તમે પેજા પાડ્યા છે. એટલે એવું નહીં ભાઈ પણ હું છે આ ભાઈ મોની ના આપણે હાલવું પડે પણ આ તો ટીવ પડી જઈ જાઉં ને લ્યા લે પણ આલે જે વસ્તુ હોય પણ આ તો રોજ બધું એનું આપણે પૂરું કરવાનું. ઓર હમુરદું કામ કરતા જોર આવે છે. તે દાડે તેલ લેવા આવેલું બેકલી કે તેલ આલજો. તેલ મોળસ ને નહીં બોલો આ કેટલો હદ બાર છે. બોલો હું આ કેવું, મેલામ આમ કે ખબર પડે તો. આબરૂ જાય જ છે કે. અરે હું કહું છું હા. મોકલો તો ભાભી હો. અલે આ કાલનો દાળ રવા દે ને યાર. પમદાળ થી તારા ઘઉં બધા વટાવા મેં વધવા યાર. કાલનો દાળ ખમી કાય. ચાલુ કરી કાલ જેટલા વધો એટલા હા તેમ કર હો. હો? હા હા. લે ફોન લાય. અબળ્યો. હાય. બાયરી આ ટીનીઓ ઘઉં લાયા હેડો ફટાફટ જઈને ઘંટી થઈને દળી આવો અને રોટલા કામ કરવાનો. ભૂખ લાગી છે. ફટાફટ એ શોય ઘઉં બહુ ને ઘઉંનો દોણો નહીં કણ કહું ઊંબીએ નહીં. હા ના ના એ બે ના પાડે કાકણ બે મારો કેટલો મેણો માર્યો કે તારા બાપામાં કોઈ ઠેકોણો છે કે પેલા વલ્લીઓ જુગાર રમી જમીનો બધી સાફ કરી નાખીને અત્યારે લોકોના કે અમારે માગવા આવો છો કે એટલે ઘઉં લાવ્યો નહીં. ના પાડું છે હાલવાનું ના પાડું છે કે તમે તમારે તો જીવો કી કોઈ અમે કોઈ નહીં તમારે નહીં કોઈ મોટા કરીએ તમને તો રોટલી હાની બનાવું? કટ્ટુ લાગી રોટલી હાની બનાવું? સિમેન્ટ ની બનાવે. તું કટ્ટુ લાવજો. કટ્ટુ લાવો બે જણા. બધા કાઢે કે દી આવું. માંગવાનું બસ ભાઈ કેટલું બોલી જા મને કેટલું બોલી જા વાંધો નહીં. એ લગા શરમ કરો કે આ શરમ આવે છે કે નહીં માગવા આવતા કીધું ભાઈઓ મજૂરી કરતા હોય તો ભાઈઓ હગા થતા નહીં. ભાઈઓ બોલો ખાટિયા ક્યાંથી લઈ આવું છું હું. બેહો તમે હેડો માગી ફટાફટ. માગીને ખાવાનું માગીને પેટ ભરવાનું અમારે માપમાં બોલ. શરમ વગર ના. એટલે કાઠું પડે છે આ તો અભાર હું થોડો મંદો રહું છું કે તારી માં અને તારી હાહુ એ થઈ છે ભૂતેન બની આટલા ભટકા છે. તો ઈ તો ખાયા પર છે ને તો એ મેઠિયાનું આવી બનશે, એ ઝાડિયાનું આવી બનશે ને ચેસાનું આવી બનશે. મહી નાખશે ઘોઘરા બેહીન લોહી પી જા. કરમ આપે કર્યો છે તો ઈવન બીજો શું કહેવા ના આવે છે એ દુઃખ લાગે ના લાગે? છોકરો ભૂસે મળતો હોય, હું ભૂસે મળતો હોય, તાર ઘેરથી ભૂસે મળતી હોય, એને શું દુઃખ થાય? એટલે હું ખાટિયા કહેતો લેવા દઉં દોણા. લઈને આવો બસ દળાઈ પછી ખાઈએ રોટલા ઓકા શાણા પેલા પડે છે થોડા ખાઈએ કાસા કો તો બાફે ખાટાભાઈ, એ ખાટાભાઈ, એ આમાં બધું આગુજી, એ આવો, એ આવો, આવો. એ આવો આગુજી. આવો મેડમ. શું થકે શાંતિ? હા શાંતિ છે.
શું કરતા હતા તે? આ પેલા બહેને હું છે પેલો ઓકળો એક તોડી કાઢ્યો તો તે હરખો બેહારતો હતો. બરાબર 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 બરાબર. બોલો આપણા જેવું છે હાલ હેડી જાય રાગ રાગ બધું. બસ તન ભગવાનની દયા. હા કીધું એક દહીના જેટલા ઘઉં પડ્યા હોય ને તો હાલો, તો પછી તમે પાછા હાલજો. હોપળો મારી વાત, ખેતરમાં બધા ઘઉં વાઢેલા પડ્યા છે પણ એક જ ખેતરમાંથી તે હજી ઘઉં કઢાયો નહીં બાબુજી. કદાય નહીં એમ. ઓહ પણ હોપળો મારી વાત, કાલે ગંજમાંથી બાજરીનું કટ્ટું લાવ્યો છું તે બાજરી ચાલશે? ચાલશે હા ચાલશે. લ્યો હાલો અમારે જે હોય ભાઈ લાવ લાવ બરોબર લાવો. લાવ. બાજરી બાજરી કાલે જ લાવ્યો. આવો હમણાં આવો. આવો બૂટ ચાલશે આપણે તો. આવો બસ તંબાકુ લાવો. તબકરું. બાજરી ગંજમાં હારી આવી હો, ઓહો ઉનાળું હારી આવી છે. હવે પાછી આવજો. કશો વાંધો નહીં તમે તારા. અમે શું તમારા પહાડ માગી કયો. એ દહીનું ઘઉં છે. એક કોમ કરો છો, હા આ બધી લઈ જાય છે? ના ના હા બસ એમાં પાછી આલો જુઓ મારે. ના તો તું ભાડે થોડી લઈ જાઓ. લઈ જાઓ. બસ બસ ના ના લઈ જાઓ. તમે તાર પાછી કોઈ લેવી નહીં અને તમે તાર ચિંતા કરી અને દળાઈ અને રોટલા બોટલા કરીને ખો. લાવ. જેમ તબકડું લઈ જાઓ કે આ તબકરું. તો મોકલાવજો તબકડું. આ તો વાંધો નહીં. એમ તાર ચિંતા કર્યા વગર. હો બાપુજી. ચેહાભાઈ ચેહાભાઈ છો ખાટાભાઈ. ખાટાભાઈ. હા મને મારા ભાઈને તો નફરત છે. એ ચેહલા નોમ આવી જાય ને મોઢા આખો દાડો બોલાય કરું છું કા. એ જો માય કોંગલો છે એક તમને બાયો છે. પણ વાપરો એ તમારા ભાઈ જ છે કઈ યાર. એ ભાઈ ખરો પણ ભગવાન તમારું ભલું કરે ને. ના ના એવું એવું બોલશો નહીં. ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે અને મારી ડોશી મળ્યા પછી થઈ છે ભૂત બનીશ. ભાભી એને કહી દઉં હું કે ખાટાભાઈ ને હેરાન ના કરતી અને પેલા બે જણ રાહત વાત દે. તે ના હોય તો બેહારો કે. નહીં હા નહીં બેહારવી. હા આ ચેહલાને અને આ મેઠિયાને રોવા તો ના કરે રોવડાતા ત્યાં સુધી શાલ નહીં મેળવાનો. એનું આખું ઘર રોશે. આ એ વાઘુભાઈ જો અમાર તો અને આ ડોશી જોઈ રહી છે. તું મને આવ્યું ને એ ડોશી જોઈ રહી છે ઉપરથી તો કને મદદ કરી. હા વાત સાચી છે. તમે મારા વગણા હોય એટલે મારે તો જો જે હોય એ કટકો રોટલો હોય તો ના ના પડાય. સારું ભાઈ ધન્યવાદ ભાઈ. હો આવજો ભાઈ હો. સારું આપજો વાઘુજી. આ ટાઈમે જે આપણા કોમમાં આવે એને આપણે મદદ કરાય. તારે હવે તબકડું બાજરી લઈ જાય હું એમાંથી આપણે ઓછું થઈ જવાનું છે. ખાટાભાઈ અલ્યા મેઠાભાઈ. આ ડોળ તો હરખી રાખો. કોણી જણ શું ભરવા આવ્યા છો? અલ્યા વાહ જોયા વગર લઈને આયા ભાઈ કયો. એવું છે? હોવે હું જાય કયો કોમ બોમ પાલી જા. કોમ તો પાલી ગયો ને હવે શું છે એક તમાકુનું થોડું રહી ગયું છે. ઘઉં તો લઈ લીધા. તેવા પેલા ઘઉં કઢાઈને બધું એ ઘઉંનું કોમ પટાઈને પછી તમાકુનું કોમ લેવાનું. ઘઉં લઈ લીધા 8 કોથળા થયા વળી. આઠ કોતરા ધાર્યું નતું એટલા ઘઉં થયા હો મારા વખત. હારા કેવાય હો. તાણ હા શું છે કભી શાંતિ? શાંતિ શું છે અમારે 3 વીઘા વાઢીને પડી રહેલા છે તે હવે કઢાવા છે ઘઉં. પણ લઈ લો કે આ તો દારૂ કોનું કહેવાય ખબર પડે છે? આ તો શું છે ગમે તે કોઈક સારું થાય અને કોઈક હળી બળી નખત બધું બળી જાય. વાત સાચી છે પણ હું કહેતો મેઠા ભાઈ વાઘુજી માર ઘેર આયા હતા. હા વાઘુજી માર ઘેર આયા હતા. શેમ? એક વખત દોણા લેવા આયા હતા. તે તબકડું ભરીને 2 દેણો તો એટલા દોણા આલી બાજરી આલી. તમે યાર માણસ છો યાર ખબર પડતી નહીં યાર. જમ યાર. અલ્યા એને ના હાલવાનું હોય એ રીતે. એ છે ને એ ખોટું તમે બધું હાલો છો. દોણા હાલો છો ને ગમે તે વસ્તુ એને ટેવ પડી જાય છે યાર. મેઠા ભાઈ મારી વાત સાંભળો. તમે મારા ઓગણા આવો એક વખત તો મારા થોડી ના પડાય કયો. મી ના પાડી પેલા મારા ઘેર આવ્યો હતો એનો છોકરો છે ને એ ટીણીઓ મારા ઘેર આવ્યો હતો. મારા પણ 8 કોથળા ઘઉં પડ્યા છે પણ હું એક દોણો ના હાલ્યો કારણ કે હું છે આ ટેવ પડી ગઈ. મજૂરી કરતા જોર આવે છે ને. અલે તો હું કીધું એટલે હાલતા ના આવે ફેરી હું કીધું. પણ હોભળો મારી વાત. હા એ તો તમને તો શું કહેતા હતા. એ ઓ કહેતો એને આવા છે ને એને કશું હાલવાનું નહીં હોય. એ મને ખબર છે રીસ ચડી આવી હોય ને કે હાલ્યું નહીં જેમ તેમ બોલતા હોય મારા વિશે. અલ્યા રે નહીં જેમ તેમ નથી નતા બોલતા. એ તો હું કહેતા કે મારી ડોશી થઈ જાય ને એ મેઠિયાની કે શેહલા ઉપર મેળવી શકી. હા
તમારા ઉપર મેલવાન કહેતા હતા મેલી છે એવું કીધું? તાણ અરે કાલ મેલતો તો આજ મેલ દે કે તાર ડોશીને કે ઉપર જે કરવું એ કરી દે, મંત્ર વિદ્યા કે કહી દે. હું તો કોઈ ગભરાતો નહીં એવામાં કોઈ. હો અલ્યા હું સાચી વાત કહું છું મેઠાભાઈ. હો આશી વાત કહેતો મને કશું થાય નહીં. હું એવા માનતો નહીં, બરોબર છે? એ જોર આવે છે ને કોમ કરતા એટલે બધો નાટક કોઈ કરશે. ના તારું ના મોનો તો હવે તમારા ઓગો મારશે તાને તમને ખબર પડશે. નાટક કરે છે, જોર આવે છે કોમ કરતા એટલે. અલ્યા યાર હું તમારા ઘેર ગયા અને તમે શું ફરો છો? એટલે અમુક ગમવાની સીધો પાછો ખેતરમાં જો પેલી તમાકુ ચાલુ છે ભાગવાની તે. લ્યા હું તમારા ઘેર જઈને આવ્યો અને હોભળજો. તું કાઢીએ ચડો આટલો હું પૂછી. અલ્યા મારા પેલા કાળિયાનો છોકરો યાર એક બાજુ ગવાની તળી પડે છે ને એક કાળિયાનો છોકરો રોવા ચડે છે. 2 કલાક થી અમૃતો બન જ થતો નહીં. તે દવા કોણ લઈ જા, રોતો હોય તો કોઈ દવાખાનાની. તકલીફ થયો તો. દવા ચાલુ જ છે, બાટલે બધું પાયું પણ હા મુર્દો હા હવારતો નહીં, રોવાનું ચાલુ જ કરી છે, બન જ કરતો નહીં. એવું તાણે મોઢું જ મેલતો નહીં. અરે હમુરદું મોઢું મેલતો નહીં. હું તો યાર આંકે બાકે થઈ ગયો છું. 100% હાસી વાત કરી હો. પેલા વાઘઈ કર્યું લાગે છે, ઓને ખબર નહીં. ખબર છે એક કામ કરજે, ઘઉંનું કટ્ટું પડતો તું હેડ, મળતું લેતો ને હું લેતો હેડ, એટલે એનું નિરાકરણ લાવી દી હેડ. લ્યા છોકરું બીમાર છે એમાં ઘઉંના કટ્ટાની શું જરૂર છે ભાઈ? અલ્યા મારી વાત હો, પણ પેલો વાઘુરો ને આપણો ભાઈ મોટો, હા. એને ડોશી મેલી છે આપણા ઉપર, એની ડોશી આપણા પર મેલી છે. હે તાણ આહા. આટલા ઘઉં માટે? હા મને ખાટીઓ કહેતો તમને, પણ હું વાત નથી માની. પણ આ તારાય થયું ને એટલે 100% મને લાગે છે કોને આ કાવતરું કર્યું છે આપણા ઉપર. અને હસવાનું લ્યા મારા છોકરું બાપડું રમતું હાજુ અને રમતું હસવાનું ચાલુ કઈ નાખ્યું રોવાનું. એટલા મુર્દું આમ બંધ જ નહીં થતું. એટલે એ છે ને અને આપણા ઘઉં ના લે ને પેલા એના છોકરાને ખબર ઘઉં લેવા આવ્યો તો ના લે એટલે આ દજ્જુ ઊભું કર્યું છે ને. આ બનેલો છે, કામણગારો છે પાછો. કોમ કરતા જોર આવે છે લ્યા. ડોશમ બસો શા મેલવાના આવે છે? એ તો કહું છું હું. એક કામ કરજે તું જલ્દી જા હેડ, કે છોકરાને બધું વધારે થઈ જાય ને કે ઘઉં કટ્ટું લેતો છે, હું એ મારા ઘેરથી લેતો હેડ. હો હું કીધું જા હેડ જા. મને આ થઈ જીતો જવા દે, પછી ખબર છે નહીં. ભૂખે મેં રહેવાનું કોણ આજ તો? જ્યાં બાપુ લેવા ત્યાં આવશે, પછી જઈને આવશે દોણા લેવા જશે. તમારા બાપાને કોણ હાલ શાક જ હારી નહીં રાખીને હું એક તો કંટાળે. એ વડા તબક લઈ. એ આવું તો શું પડી લાયા લે ખો. હું ખો દડા ઉપર છે હજી હું ખો. અને બાજરી લઈને આયા, ઘઉં કીધા તા ને? ઘઉં નતા, ઘઉં તો કઢા બાકી છે. બાજી લાવે, બાજી રોટલા કરો. લે તું ફટાફટ દળનું કરજે, હું દળી એવું આમ દળના પૈસા લાવો. હા દળના પૈસા અહીંયા ધોચોનો ગીઝો હોય લે પૈસા મામા હોય. અર્યું એ તો ઉપરલું કીધું છે પૈસા રૂપિયા નહીં. હા હો એ બાકી રાખો તા પછી ઘંટીવાળા નહીં. બાજુ રોટલા બનાવો ને કે બટાકાનું શાક બનાવો. અને વાપરો બોલો. તારે હા હું ને એટલે કે તારે માને બિહારવાની છે અને ધૂમધામથી પ્રતિષ્ઠા કરવાની છે અને સ્ટાઇલોનું મંદિર બની બેહાડ્યું. આરસનું આરસ પારસનું મંદિર બની બેહાડ્યું. અને મો ખબર તારે છે ને ભુવેન બનવાનું છે. હા ભુવેન આ બધું એવું બધું હોય ને બધું. એ બહેરો બેન હારો મેરાવે તારા ધૂળવાનું છે. તારા ખોળે આવશે ડોશી મારી. એવું ઓ વાહ એ મેર હારો બોલવા ચાલવામાં જો. એટલે હવે ચિંતા કરતો ને પેલા 2-3 તો બરબાદ કરી દઉં, રોતા કરી દઉં. તમે જોવા ખાલી હા ઘરને એકલી જાય નહીં, ઘર નીકળી જાય 2 જણા ભાઈઓનો. દોણા નહીં હાલે. હા આ મેઠિયા ને ચહેલા તો તમે જોવા ખાલી. હું ઉધારા લઉં એ તારી માં બધું જોઈ રહી બેટા. એવું બાબા આ ગરીબ પરિસ્થિતિ જીવી છે આપણે એની માં બધું જોઈ રહી છે. મારા ઘેરથી બધું જોઈ રહી છે. તમે જોવા ખાલી રોટલા બનાવો, બાજા ઘઉં બટાકાનું શાક બનાવો. એવો ભાઈ આ તો નહીં પહોંચી વળતો એટલે શું કરો છો તો જો મેલી વિદ્યાઓ વાપરું છું જો. આપણે એને આપણા ઉપર ડોશી મેલી પાછી. આગુ ભાઈ લ્યો ભાઈ આ ઘઉં લાયો લ્યો. ટીનિયા હા તારી માં પોશી હા ખમા ખમા આ જબાની ખમા બોલો જવાની જય 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 જબારીની જય બાપીની જય બાપીની જય. હા જય ભાભીની. તો ભાઈ મારી મારી જોને તો ખરાબ ભાઈ ખરાબ છે. આ તો કોક અડચણ આવી છે, બાકી આ તો કટળવા ના આવે એમ નામ
પૂછ્યું સા કાકુભાઈ એમાં એવું છે કે આ સેવભાનો છોકરો કાઢ્યો છે ને હા. એનો છોકરો રો કરે છે હમણાં તો બંધ થતો નહીં બોલો દવા પાઈ ઘરની તો એ લાયા છે તો એ કશું બંધ થતો નહીં 2 કલાક હા બસ કમ્પ્લેટ કાકુભાઈ મારી જબાના મોરી ઓછો આવ્યો તો મરતા વખત મર્યા પછી એ રોતી હતી એ છે બાબા બીન કહો થોડું આમ ખમા કરી જોઈએ થયો છે થયો હા પણ આત્મા આત્મા ભટકશે જી એ આ છોકરા પર હાથ મેં લાવો કોક કરો કે હળક તમે હળક બોલો જબાબાઈ જય જા ભાઈ ને જય આપણો મારાથી તો કોઈ થાય એવું છે નહીં કેમ ના તમે યાર મારો જો, છોકરો 2 તાણે. કલાકથી રોવે છે યાર મારા છોકરાનો છોકરો અમારા ટીયા બહુ જબાનો પવન આવે હા, છે કે ભૂવો મુઈને બનાવીશ એવું છે ભૂવોની ભૂયણ ભૂયણ બનાવી છે હા, એટલે એ તમારા છોકરા પર હાથ મિલશે હમ. બધું રેડી થઈ જશે મટી એવું છે? બંધ થઈ જાય છોકરો મારો છોકરો યાર બે ચાંદનો રો કરે દવાઈ પાઈ પણ નહીં બંધ થતી. આ મને એવા પાક જ આજો જો આ એ લોકો બાપ, દવા લગાવી દો બધું બાકી થઈ જાય હા હાલ તમે સીધા ને બધું બાકી જાય ને ના 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 સીધા થવું બસ. અમે કમ્પ્લીટ બસ આ લઈ દો લઈ દો ના એટલે કે હવે તમારે તમારે થઈ રહ્યા છે એટલે લાય હું અમે મિલ લીધું. લાવો, હું અમે મિલ લીધા. ના લઈ દો તો લઈ જાવ તો પાછું એ શિવભાઈ કરવા મિલ દેજો કટ્ટો મિલો ને કેમ અંદર સુખી તો મને નહીં જવાને કકરો હા અને ટીનિયા હવે અમે પછી ઘેર આવીને 500 રૂપિયા લઈ જા સે બાબા પી તમારા પાસે ના હોય તો અમે જે પણ ગુના લાખ કરે માફ કરજો અમારાથી જે બોલાઈ ગયું હોય એ માફ કરજો કારણ કે નેના મોટા વધારે બોલી જાઓ અને વાઘોભાઈને જે બોલે એ માફ કરજો હો અમારા ભાઈનો ના છોકરો કહીએ નહીં બોલીએ હા કશું કશું એવાનો ઓય પૈસા પડી જા આવું હા હાર જોડો જો બાજી મોકલજો દવાઈ હા ટીના શીખવાડ દો બાપા 500 લઈ જજો હો હા તો નહીં તો હું કેવું અને ભાઈ કોઈ જરૂર પડે તેવું રાખવા નહીં ભાઈ હો સારું ભાઈ હું કીધું કાળી રાતે આવીને લઈ જાઓ હો દોણા કે તમારે તેલ જે પૈસા હો હા. હું કીધું જાઓ બાજી મોકલજો આવું ભાઈ રોતો બંધ ના થાય ને તો નાકો ફૂંકો કરીને બકોરો નાસો ટેવાય જોઈ લેજે છોકરાને હારું બા. હા જા એવું બાપા કેવું પડે આ તો કદાચ મકોડો આ તો સભા પ્રવાસમાં જઈ હોય તો દ્વારકા બારકા એટલે એવું છે હોય ના ઈ હોય મકરો છોકરો રો કરવા બધું એ વાત થાજી હો બાપા તો પછી આપણા દોણાનું સુખ થઈ ગયું ખેડો શું થઈ આ ગયું પૈસા આલવાન કહેતા હતા પાછા એ દાલ છી કે પૈસા લઈ જજો આવા તમે દર મહિને કટ્ટુ બાજરી ઘઉં લઈ આવવાના જ હાઉ નહીં બાપા હાઉ હા આપણે પાછું પેલું મંદિર નહીં બનાવવું પડે માનું આ તો એમ કરો હમ. ડોકલાવાળા કી હા હા બિહાર જેવા 40 મિનિટ પોઝિટિવ એવું એટલે આપણે બિહારો પડશે પાછો બિહાર પછી કા ચાલો. તાર મારે બિહારી પડે કા હો હો આલા હું મેં કીધું કટવા આ ના બિહારી હોય ને તો લે ઘઉં બહુ તો વાટે કા એ તો વાત ના હોય બાપા હા બિહાર દે હેડ દે કોઈ બસ એ કોમમાં એને જોર આવશે પાછું તાર માને બિહાર દે આવો તો પછી આખો દા બેહી રહે તમારી હેડ તમે તાર મારી માની શોખ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો જલસા કરો જિંદગીની અંદર આવું તો કોઈ ના હોય પણ આપણે બધું હોય બોલો જવાભાઈ